ડાયરા ને રામે રામ, કેમ છો બધાય? મજામાં? તો જવો હવે અમારે ગાજર ખેંચવાનું ચાલુ થઈ ગયું છે. એ ત્યાં એમ થાય કે એટલે બધા ગાજરનો હું હલવો બનાવશે, પણ હલવો નહીં, માલને નીરવાના છે. જવો એ ગાજર હા તારે હા, જવો તો કેવા છે ગાજર. હા હા, માલ ને દેવાના છે. જવો રોજ એટલા ખેંચવાના હોય. તો હજી તો બાકી છે, પણ આને પછી બટકા કરીને માલ ખાહે પછી, અને નવા લોહી આવી જાય. હોય એમ કે માલ ગાજર ખાય ને માલ, તો માલને લોહી વધે. તો હું હાલો તો એક કેરો આપણે કરીએ. તે આ એક કેરો છે ગાજરનો, પણ 15-20 દી વયા જાય. જવો ગાજર જવો ખેંચવાના આંકડા છે. હાસુ કોશે ખેંચવા જો ગાજર ન કરા થાકી જાવ આમના. માં તો ભાંગી ગયો ગાજર ખેંચવાનું. તા ખેંચા હે ને હું ખેંચું હવે. કેવો કેવડો કેરો છે, ઠેઠ દેખાય ના હોતી ફોનમાં. ગાજરનો છે, ભાંગી જાય છે ગાજર. જોઈ લો હાલે હું ખેંચું આડે આડો કરો બાળકે. એમ થોડા નીકળે. અરે પણ ભાંગી જાય. જવો ને કોશ લઈ દો. ઓછ લેવા દઈ દો. નહીં મેં આવે ને ભેગું નહીં થાય. નો હાલે તર્યા પડે. હવે ગાજર જવો યાર્ડમાં લઈ જાવ તો યાર્ડમાં પણ કાંઈ ભાવ નથી. એવું છે 8-10 રૂપિયા છે. હલન 2 રૂપિયા આવે તો ધક્કો માથે ન પડે. રીંગણા ને ઉપાડે ને. હા, રીંગણા ને ઉપાડવી જોઈએ. ભાંગી બહુ ગયા. જવો તો ખરા. હલો ભાઈ આવે છે. નાના તો હે તો હવે એટલા લઈને ઉપડવી હમણાં ઘેરે, અને માલને નાના નાના બટકા કરીને ભેહું ને ગાવું ને બળદને એટલા ખેંચે ને એટલા જે ખેંચવાના છે. પાહું ત્યારે થાય એવું લાગે છે એમાં. નકરા ભાંગી જાય. જો ગાજર ખાવા વહીમાં છે. 4 હોય તો મીઠા લાગે. તો અમે કોશ છે લઈ આવો તો હું ખેંચી નાખું. ભાંગી ગયા નહીં બધા કોશ. ઓલા પણ પડી છે કોશ. આ લાઈનમાં છેલ્લે પડી. ગાજર પૂરા થાય ને ના પડી છે કોશ. લેતા હો એટલે આ બધા તૂટી ગયેલા છે ને બધા હું કાઢી નાખું ગાજર ખોદીને તે.